ભરૂચમાં કારમાં 600 લીટર દેશી દારૂ લઈ બુટલેગરને આપવા નીકળેલો બુટલેગર સી ડિવિઝન પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસ શીતલ સર્કલ થઈને બોડા સર્કલ સામે આવેલા ભૃગુ ઋષિ બ્રિજને લઈ શક્તિનાથ તરફ એક 4 વ્હીલ ગાડી નંબર GJ16BB 1055ની ગાડીમાં મોટા પ્રમાણમાં મીણિયા થયેલા જોવા મળતા ગાડીને રોકી તપાસ કરવામાં આવતા મોટો દેશી દારૂનો જથ્થો, જેમાં 10 મીણિયા થેલામાં 200 બમ્પર 600 લીટર દેશી દારૂ મળી આવતા ગાડીનો ચાલક બુટલેગર દિવ્યેશ ઉર્ફે વિરલ રણજીત વસાવા મંદિર ફળિયું બાવડી ફળિયું અમૃતપરા અંકલેશ્વરનો હોવાનું અને આ દેશી દારૂનો જથ્થો અંકલેશ્વરથી બનાવી કુકરવાડા ગામના સુરેશ ઉર્ફે રાજ ઉકડ વસાવાને આપવા જઈ રહ્યો હોય તેવી કબૂલાત કરતા બુટલેગરની 600 લીટર દેશી દારૂના જથ્થા સાથે જેની કિંમત 1,20,000 તથા 4 વ્હીલ ગાડીની કિંમત 3 લાખ મળી 4,20,000ના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અંકલેશ્વરના અમૃતપરા સહિત આજુબાજુના ગામોમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનું ઉત્પાદન થતું હોય અને વહેલી સવારે દેશી દારૂનો જથ્થો અલગ અલગ વિસ્તારમાં બુટલેગરોને પહોંચાડવામાં આવતો હોય તેવી અનેક બૂમો ઉઠી રહી છે। ત્યારે અંકલેશ્વરની પોલીસ અમૃતપરા સહિતના ગામોમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર